टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઊંચા વળતરની લાલચે ગામે ગામ ઠગાઈનું નેટવર્ક ચાલી રહ્યું છે। બીઝેડ ગ્રુપનો જે પર્દાફાશ થયો તે બાદ મહેસાણા, સુરેન્દ્રનગર અને કડી કલોલમાં સતત એક બાદ એક આ ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ થઈ રહ્યો છે। પાલનપુરમાં નાવ સ્ટાર્ટ કંપનીએ પણ 100 કરોડ રૂપિયાથી પણ વધુની ઠગાઈ કરી છે। કડીના શિક્ષક દંપતીએ રોકાણના બદલામાં વળતરની લાલચમાં આ રૂપિયા ડૂબાવ્યા હોવાની વિગતો સામે આવી। ત્યારે અલગ અલગ કંપનીઓની વળતર માટેની લાલચમાં હજારો લોકોએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે, કહો કે અબજો રૂપિયા ગુમાવ્યા છે। ત્યારે રૂપિયા આ જે લોકોએ ગુમાવ્યા તે લોકોની પરસેવાની કમાણી હતી। જે ઘર ભેગી કરનારા આ લૂંટારુઓ ક્યાં છુપાયા છે તે સૌથી મોટો સવાલ અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા, નિરંજન શ્રીમાળી, રમણ નાઈ અને તેજલ નાઈ જેવા શાતીરો ઠગબાજો ગાયબ છે। સાથે સાથે ઠગબાજ શિક્ષક કનૈયાલાલ પટેલ, તેમની પત્ની સુધાબેન પટેલ પણ ફરાર છે। કનૈયાલાલના બનેવી કનૈયાલાલ સાકાભાઈ પટેલ પણ ફરાર છે। ફરિયાદ બાદ આ તમામ ગ્રુપની ઓફિસોમાં ખંભાતી તાળા લાગી ગયા છે। ભોગ બનનારા રોકાણકારોને કોઈ જવાબ મળતો નથી। ત્યારે આજની આ વિશેષ રજૂઆતમાં ગુજરાતમાં જે રીતે પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે તેનું અપડેટ, તેના જે ખાસ ભેજાબાજો છે તે ફિલહાલ ક્યાં છે, તેને લઈને શું તપાસ ચાલી રહી છે, આ તમામ અપડેટ આજે અમે આપને આપવા જઈ રહ્યા છીએ। ત્યારે લોકોની પરસેવાની કમાણી જે રીતે અહીંથી ખાસ લૂંટી અને ફરાર થઈ જનારા આ પોન્ઝી સ્કીમના ભેજાબાજો અત્યારે ફિલહાલ ક્યાં છે, ગાયબ છે, તો શું થયું, શું તપાસ થઈ રહી છે, આ દરેક અપડેટ પર નજર કરી